नमो वरिन्दाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो नृतमसामणम् एषो पञ्च नमो वसगरं पादं पादं विसर्वसंनामं कंठे धारे जोषयामणो तस्य गहरो मारिदुर्जनयन्ति उदं तं पर्यन्तो तुज्य गुणामोऽयं प्रविनादि दुर्यवानिर्वदवचम् त्वदमतिरति चिन्तामणिकम्पाय वैवाण्ड्यविज्ञानं देवाय रावणिकाणम् इय सन्तु मायस भक्तिभक्तिपरिणयेन हरे विजयीं भवे भवे पासुचन्द्र भवे भवे पासुचन्द्र ओम नमः वासुदेवाय श्रीदामणि गणेशदेवने शांति पुष्टि महापुष्टि पुष्टि विधायक ओम ह्रीं देव्याय जय जिला के लिए पुत्र जय विशाम पादे ग्रहे जय विद्या ओम असिया उषा नमस्ते त्रैलोकनाथम चरु शशि सुरेंद्रसी भक्ति श्री शंकरीचानंद भाषि राधकल्प चूरे दुष्टव्रातम चूरे दुष्टव्रातम पूरे मानसिकम नाथ पूरे मानसिकम नाथ मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राध्य देवेंद्र मंगलम सर्वारिष्टपणाशाय सर्वाभिष्टार्थाय सर्वलब्धिदानाय श्री गौतम स्वामिने नमः अंगूठे अमृतम से अमृतनामंदान श्री गुरु गौतम सूरी सर्वाभिप्सिदातानं लब्धिनामनिनायकं गणेशं गौतमेशं नमामि गुरुनायकं त्रैलोक्यविजयं परमेशबीजं संज्ञानबीजं विनाशबीजं यन्दां चोक्तं विद्धार्थसिद्धिं स गौतमं यच्चतुर्वन्दने वाणी देवन सामिनी सिद्धि विजयकराय गणपिडगा गदिस बालसुरिंदा से रखन्यगते सदा जल समुसला सूरजदेशमुजा मनुष्य न पानी करी वंदवारया क्षेत्रुंजा समूह तीरथ नहीं रिकव समूह नहीं देव गौतम सरिका गुरु नहीं मणि मणि वंदिया सदा जल के वर्णन भवदेवानंद युगला धर्म मार्गो नमो युगादि गजरत्न समारुण तपगच्छम सदर्शक यक्षेन्द्रो माणिवरो यम मृतानि मुदला वाणी देवसामी सिद्धि लखराई बिड़गा गदिस बालसुरिंदा सैवकंगवते उपसर्गा क्षयम्यन्ति छिद्यन्ति विघ्नवलय मनः प्रसन्नता में दी उज्जमाने जनेश्वरे દાક્ષાણીઓ બધા કુશલ હશો બધા મજામાં હશો અમે પણ શત્રુંજય તીર્થથી વિહાર કરીને સુરત જવાના હેતુથી 3 મહિનાનો વિહાર કરીને પાછા પાલિતાણા તરફ પાછા આવી ગયા છે. આજનો દિવસ અમે સોનગઢ ગુણોદય ધામમાં છીએ અને લગભગ ગુરુવાર ચૈત્ર સુદ 30ના દિવસે અમે પાલિતાણા પ્રવેશ કરશું. અમારી યાત્રા ઘણી આનંદકારી અને કલ્યાણકારી રહી છે. સુરત એક અહીંથી નીકળ્યા પછી સૌથી પહેલા રાજપીપળા નગરે હું છું અતુલભાઈ ગંગર એમની તીવ્ર વિનંતીથી શ્રી સુમતેરા જિનાલયના 16મા વર્ષગાંઠ નિમિત્તે અમે રાજપીપળા પધાર્યા હતા અને રાજપીપળામાં અતિ ભવ્ય રીતે ગંગર પરિવારે મહોત્સવ ઉજવ્યો, જે વારંવાર યાદ કરવો જોઈએ એવો મહોત્સવ એમને ઉજવ્યો. ત્યાંથી પછી અમે સુરતમાં પણ જે કહેવાય છે 2 બહેનોની દીક્ષા અને ત્યારબાદ ઘણું ફરીને સુરત ચારે દિશામાં ફરીને 100મી હોળીના પારણા એ બધો કાર્યક્રમ કરીને અમે પાછા આવી રહ્યા છીએ. અને પાછા આવતા અયોધ્યાપુરમ મુકામે પૂજ્યપાદ આચાર્ય જીનચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજા એમના સ્વર્ગારોહણ નિમિત્તે એમની ભવ્યતમ ગુણાનુવાદ સભામાં પણ અમને ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો. અમને ઘણો આનંદ છે. હવે અમારી સ્થિરતા લગભગ પાલિતાણા ખાતે રહેશે. પાલિતાણામાં સૌથી પહેલાં તો ચૈત્ર માસની શાશ્વત હોળી જે કહેવાય છે એની સમૂહ આરાધના
ગાંધીનગર નિવાસી શ્રી બિપિનભાઈ, સ્મિતાબેન બિપિનભાઈ પરિવાર એમના તરફથી ચૈત્ર મહિનાની હોળીની આરાધના છે. અને ત્યાર પછી મારા 25મા વર્ષ તપનું પારણું જે કહેવાય છે એ નિમિત્તે સંભવ લબ્ધિ ધામમાં જે કહેવાય છે પાલીતાણામાં જ 5 દિવસનો મહોત્સવ, આમ તો 8 દિવસનો થશે એ મહોત્સવ. એ મહોત્સવ દરમિયાન 108 અઠ્ઠમ સમૂહમાં કરાવવાની અમારી ભાવના છે અને ભવ્યતાપૂર્વક પારણા મહોત્સવ ઉજવાશે. અને ત્યાર પછીની સ્થિરતા પણ રાયા કરીને પાલીતાણા ખાતે અમારે રહેશે અને અમારું આગામી ચતુર્માસ પણ પાલીતાણામાં જે કહેવાય છે પન્નારૂપા ધર્મશાળા ખાતે હશે. તમે બધા કુશળ હશો, બધા મજામાં હશો અને તમારું વર્ષ, તમારો મહિનો, તમારું જીવન આનંદકારી રહે, કલ્યાણકારી રહે, મંગલકારી રહે અને તમે આત્મકલ્યાણમાં આગળ વધો, અમારા ખાસ આશીર્વાદ છે. આપણી ગુજરાતી પરંપરા મુજબ દરેક મહિનાના બેસતા મહિને જે કહેવાય છે આપણે સમગ્ર મહિનો આનંદકારી, કલ્યાણકારી, મંગલકારી રહે એ નિમિત્તે અનંત લબ્ધિદાન ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરીએ જ છીએ. આજે વિશેષ કરીને ગુડી પડવો આજનો દિવસ જે કહેવાય છે અણજોઈ મુહૂર્ત કહેવાય છે. તો આજના દિવસે પણ ગૌતમ સ્વામીનું વિશેષ આરાધના થાય. કહેવાય તો એમ પણ છે કે ગૌતમ સ્વામીનો આજે જન્મદિવસ છે એવું કહેવાય છે. તો જરૂરથી ગૌતમ સ્વામીની વિશેષ આરાધના આજના દિવસે જેટલી વધારે થાય એટલી કરવાથી આપણા જીવનમાં મંગલ રહેશે, કલ્યાણ રહેશે અને આનંદ રહેશે. માટે બધા જ ઓમ રીમ અરિયંત ઓજાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ અરિયંત ઓજાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ અરિયંત ઓજાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આ મંત્રનો જરૂરથી આજના દિવસે વિશેષ જાપ કરજો. ધર્મ લાભ.